250 જેટલી જગ્યાઓ ખાલી રહી છે। ખાલી એટલા માટે રહી છે કે અમુક જગ્યાએ તો નાના ગામડાઓમાં કે દૂરના ગામડાઓમાં કે પછી લઘુમતીની અન્ય કોઈ કે એવી સંસ્થાઓમાં એપ્લાય જ નથી કર્યું આચાર્ય માટે કોઈએ, અને એ રીતે જગ્યા ખાલી રહી છે। ઘણામાં એવું છે કે 15 જ ઉમેદવાર એ શાળાને મળે, એટલે જે 16મા 17મા ક્રમે હોય એ રહી ગયા છે, અને એમ ઘણી બધી શાળાઓમાં આચાર્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી નથી થઈ અને બાકી રહી છે। અંદાજે આજે 450 સીટો ખાલી હોવાથી રાજ્ય સરકારને અમે શિક્ષણ મંત્રીને લખ્યું છે કે તાત્કાલિક એની ભરતી થાય, બીજો રાઉન્ડ આપો, અને કમસે કમ અમારી શાળાની 9મા અને 11માની પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાઓમાં એ નવો આચાર્ય મદદરૂપ થાય। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।